4 ક્ષેત્રફળ ભૌમિતિક જે આકારો છે એવા તમામે અથવા મોટા ભાગના આકારોને લગતા સૂત્રો આધારિત આપણે દાખલા જોયા છે. ચોથા ભાગની અંદર સૌપ્રથમ આપણને પ્રમાણ અથવા ગુણોત્તર શોધવાનો પ્રશ્ન લઈએ છીએ. ત્યારબાદ ચોરસના ક્ષેત્રફળ લગતા એમ કહેવાય કે એના ક્ષેત્રફળની સમજૂતી, કોઈ બે ચોરસના ક્ષેત્રફળ ને અન્ય ચોરસ સાથે સરખાવવું. સૌપ્રથમ એમ કહ્યું છે કે એક વર્તુળ અને ચોરસનું ક્ષેત્રફળ સમાન છે. પ્રશ્ન એમ છે કે ચોરસની બાજુ અને વર્તુળની ત્રિજ્યા નો ગુણોત્તર શું હશે? સૂત્ર આપણે લખીશું, ક્ષેત્રફળ સમાન છે તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ અને વર્તુળનું ક્ષેત્રફળ સમાન છે, બંને આપણે સામસામે મૂક્યું. ચોરસ માટે બંને બાજુ સમાન છે માટે x ગુણ્યા x, વર્તુળ પાઈ r સ્ક્વેર. એકદમ સિમ્પલ દાખલો જેને કહી શકાય. ટ્રીક તમે જોઈ લો, એક જ વાર ની અંદર યાદ રહી જવી જોઈએ અને એના પ્રમાણને પછી કદાચ એનાથી 3 ગણું છે કે 2 ગણું છે એ પ્રમાણે પ્રશ્ન પૂછી શકે છે. અહીંયા એમ કહ્યું છે કે વર્તુળ અને ચોરસનું ક્ષેત્રફળ સમાન છે તો તમે ચોરસની બાજુ અને વર્તુળની ત્રિજ્યા વચ્ચે ગુણોત્તર શું સંબંધ હશે? x ગુણ્યા x, x નો વર્ગ, r સ્ક્વેર ને ભાગ્યામાં લાવીશું, સામે મળે છે પાઈ. વર્ગ દૂર કરીએ, મતલબ કે એનું વર્ગમૂળ કાઢ્યું છે તો x ભાગ્યા r બરાબર પાઈ નું વર્ગમૂળ નીકળતું નથી માટે વર્ગમૂળ માં પાઈ છેદમાં આપણે લખી શકીએ 1. વર્ગમૂળમાં પાઈ છેદમાં આપણે લખી શકીએ 1. પ્રશ્ન શું છે? ચોરસની બાજુ અને વર્તુળની ત્રિજ્યાનો ગુણોત્તર. ગુણોત્તર આપણને મળશે વર્ગમૂળમાં પાઈ જેમ 1. વર્ગમૂળની અંદર પાઈ જેમ 1. જો ચોરસ અને વર્તુળનું ક્ષેત્રફળ સમાન હોય છે તો બાજુ અને ત્રિજ્યા વચ્ચે ગુણોત્તર આ પ્રકારને આપણને મળે છે. ત્યારબાદ બે ચોરસની પરિમિતિ 40 સેમી અને 32 સેમી. ત્રીજા ચોરસનું ક્ષેત્રફળ બે ચોરસના ક્ષેત્રફળના તફાવત. અગાઉ આપણે દાખલો એક જોયો હતો મિત્રો, જેની અંદર સરવાળા બરાબર લગતું કોઈ સૂત્ર હતું. અહીંયા તફાવત, અને જો તફાવત લગતું કયું છે, જો તફાવત લગતું કયું છે તો આપણે મોટા ચોરસના ક્ષેત્રફળમાંથી નાના ચોરસનું ક્ષેત્રફળ બાદ કરીશું અને બાજુ મેળવી અને બાજુની પરિમિતિ મેળવીશું. જોઈએ, બે ચોરસની પરિમિતિઓ 40 સેમી 32 સેમી, તો બાજુઓના માપ 40 ભાગ્યા 4 અને એક પ્રમાણે 32 ભાગ્યા 4 એટલે કે 10 અને 8 ચોક 32. એટલે મોટી બાજુનું માપ 10 અને નાની બાજુનું માપ 8. હવે એમ કહ્યું કે એક ત્રીજા ચોરસનું ક્ષેત્રફળ બરાબર બંનેના તફાવત બરાબર, મીન્સ એક બાજુ 10 ની છે, બીજી બાજુ 8 ની છે. ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે આપણે લખી શકીએ 10 નો વર્ગ ઓછા લંબાઈ ગુણ્યા લંબાઈ 8 નો વર્ગ. 10 નો વર્ગ થશે 100, 8 64, પરિણામે જવાબ મળે છે 36, જે દર્શાવે છે ત્રીજા ચોરસનું ક્ષેત્રફળ અને
તો ત્રીજા ચોરસની બાજુ એના વર્ગમૂળ જેટલી હોય એટલે કે 36 નું વર્ગમૂળ થશે 6. મૂલ્ય સેમીમાં આપેલું છે માટે 6. પરીક્ષાર્થી મિત્રો ખાસ એ વસ્તુને યાદ કરશો, ઓપ્શનની અંદર 6 કે 12 કે એવો વિકલ્પ હશે જ. તમે પ્રશ્ન અધૂરો વાંચ્યો છે તો એ ભૂલ થવાના ચાન્સીસ છે. પરિમિતિ પૂછ્યું છે, એ જે ત્રીજો ચોરસ છે ની પરિમિતિ માટે આપણે લખીશું પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુ એટલે કે 24 સેન્ટીમીટર. એક પૈડાની ત્રિજ્યા વર્તુળાકાર ભાગ 21 સેમી છે અને એને 924 મીટર અંતર કાપવું હોય તો પૈડાએ કેટલા પરિભ્રમણ કરવા પડે? પરિઘ શોધીશું. એક પરિઘ બરાબર એક પરિભ્રમણ અને આપેલા માપને પરિઘ વડે ભાગીશું. પ્રથમ 924 મીટર એટલે પહેલા તો આ પ્રમાણે આપણે એને સેન્ટીમીટરમાં ફેરવી દઈશું. 9400 સેન્ટીમીટર આપણે કહીશું. સેમીમાં મૂલ્ય ત્રિજ્યાનું આપ્યું છે, એનો આપણે પરિઘ શોધીશું. જોઈએ તો વર્તુળનો પરિઘ બરાબર 2πr 2 ગુણ્યા 22 સપ્તમાંશ, ત્રિજ્યા કઈ છે 21, 7 ગુણ્યા 3 21. ચલો 3 ગુણ્યા 2 6, 6 દુ 12, 22 ગુણ્યા 6 આ પ્રમાણે જ આપણે લખીએ. 6 દુ 12, 1 12 ને 32, 132 સેન્ટીમીટર. જો એ પડ્યું 132 સેન્ટીમીટર અંતર કાપે છે એનો મતલબ કે એને એક પરિભ્રમણ પૂર્ણ કર્યું. તો પૈડાએ કેટલા પરિભ્રમણ કરવા પડે? એટલે કે આપેલું કુલ અંતર 400 ભાગ્યા 132. મિત્રો 924 ને તમે 132 વડે ભાગો તો જવાબ મળે છે 7. પાછળ આપણે 2 શૂન્ય લગાવીશું તો 700. એ પૈડાએ 700 પરિભ્રમણ 924 મીટર અંતર કાપવું છે. ફરીથી એકવાર પરિઘનું મૂલ્ય શોધીશું અને કુલ માપનને એક પરિઘ વડે ભાગીશું જેથી આપણને પરિભ્રમણની સંખ્યા મળે છે. નેક્સ્ટ, એક ત્રિકોણાકાર ખેતરની 3 બાજુઓ. ત્રિકોણનો મિત્રો આકાર નથી કયો. 5 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેરના ભાવે એમાં ખાતર નાખવાનું છે, નાખવાની મજૂરી કેટલી થશે, ખર્ચ કેટલો થશે કુલ? અહીંયા ત્રિકોણની બાજુઓ 15, 20, 25. જોઈએ તો મિત્રો 25 નો વર્ગ 625. એ જ પ્રમાણે 20 નો વર્ગ અને 15 નો વર્ગ 400 વત્તા 225 મતલબ થશે 625. જે દર્શાવે છે કે આપેલો ત્રિકોણ એક કાટકોણ ત્રિકોણ છે અને આ પ્રકારની એની બાજુઓ છે. આ આધારે આપણે નક્કી કરી લઈએ કે કર્ણનો વર્ગ એટલે કે મોટી બાજુનો વર્ગ બે નાની બાજુના વર્ગના સરવાળા બરાબર છે. ત્યાં સુધી જવું કેમ જરૂરી છે? કારણ કે રકમની અંદર આપણે ક્લિયરિફાઈ નથી કર્યું
કે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. પરિણામે આપણે કાટકોણ ત્રિકોણ છે એવું સાબિત કર્યું. હવે ત્રિકોણ નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેદ. 1/2 પાયાની બાજુ છે 20, વેદ બરાબર મળે છે 15, 10 150 મીટર સ્ક્વેર જે આપણને મૂલ્ય મળે છે. 5 રૂપિયા લેખે કુલ ખર્ચ બરાબર 150 ગુણ્યા 5 750. મતલબ એ આકારનું જે ખેતર છે એ ખેતરની અંદર ખાતર નાખવાનો જે ખર્ચ છે એ કુલ ખર્ચ 750. મિત્રો ક્ષેત્રફળના આપણે દાખલા જોયા છે, હજુ પણ એના રિલેટેડ ઘણા દાખલાઓ છે અને આપણા ક્ષેત્રફળ રિલેટેડ જે પણ લાસ્ટ વિડીયો હશે ની અંદર એકવાર રેપિડલી બહુ ઝડપથી ક્ષેત્રફળ લગતા તમામ સૂત્રોનું આપણે પુનરાવર્તન કરીશું. એવા દાખલાઓની માહિતી લઈશું કે જે ખરેખર એક્ઝામ માટે, કઈ એક્ઝામ માટે શું મહત્વના છે. તો ચોક્કસ ચેનલ સાથે જોડાયેલા રહેશો અને આપણા વિડીયો નિહાળતા રહેશો.